अपना 11 साइंस सेमिस्टर 1 नो चैप्टर 6 एस विभागना तत्वों आपने अगाऊ आधुनिक आवृत्त कोष्टक विषे अभ्यास कर्यो जेमांना तत्वोने आपने एस पी डी अने एफ एम 4 ब्लॉक में वहेंचवामां आवे छे। ते पैकी आपने एस विभागना तत्व विषे आ प्रकरण में माहिती मेळवीशुं। आपणे जाणीए छीए के जे पण तत्वोमां छेल्लो इलेक्ट्रॉन एस कक्षक में भराय तेवा तत्वोने एस विभागना तत्व तरीके ओळखवामां आवे छे। हवे एस कक्षक में 2 ज इलेक्ट्रॉन समावी शकाय छे। आथी समूह 1 अने समूह 2 ना तत्वोनो समावेश एस ब्लॉक में करवामां आवे छे। जे पैकी समूह 1 ना तत्वोने आल्कली धातुओ कहे छे अने समूह 2 ना तत्वोने आल्कलाइन अर्ध धातुओ तरीके ओळखवामां आवे छे। समूह 1 में लिथियम, सोडियम, पोटेशियम, रुबिडियम, सीजियम अने फ्रांसियम नो समावेश थाय छे। आ बधा ज तत्वोने आल्कली धातुओ तरीके ओळखवामां आवे छे। आ आल्कली शब्द ए आल्गियस परथी आव्यो छे। आल्गियस शब्दनो अर्थ छोड़वानी राख एवो थाय छे, कारण के वनस्पतिना छोड़वानी राखमां सोडियम अने पोटेशियम जेवा तत्वोना क्षारनुं प्रमाण वधारे होय छे। आ उपरांत आ तत्वो पाणी साथेनी प्रक्रियाथी हाइड्रोक्साइड बनावे छे। ए हाइड्रोक्साइड ए बेजिक स्वभाव धरावे छे। आथी पण तेमने आल्कली धातु तरीके ओळखवामां आवे छे। बीजा समूहनी वात करीए तो तेमां बेरिलियम, मैग्नेशियम, कैल्शियम, स्ट्रोन्सियम, बेरियम अने रेडियम नो समावेश थाय छे। एमां बेरियम सिवायना तत्वोने आल्कलाइन अर्थ धातुओ तरीके ओळखवामां आवे छे, कारण के आ तत्वोना ऑक्साइड पाणी साथे प्रक्रिया करीने हाइड्रोक्साइड बनावे छे, जे पण आल्कली गुणधर्म धरावे छे। आथी आ समूहने आल्कलाइन अर्थ धातुओ तरीके ओळखवामां आवे छे। हवे आपने आल्कली धातु समूह अने आल्कलाइन अर्थ धातु समूहना गुणधर्मोनो विशेषनो अभ्यास करीए। आपने आल्कली धातुओनी वात करीए तो आल्कली धातुओ पैकी सोडियम अने पोटेशियम નું પ્રમાણ વધારે છે અને જમીનના બંધારણમાં સોડિયમ અને પોટેશિયમનું પ્રમાણ લગભગ 4% જેટલું હોય છે, જ્યારે લિથિયમ, રૂબિડિયમ અને સીઝિયમનું પ્રમાણ ઘણું ઓછું છે। તેમ છતાં પણ તેમની ખનિજોની માત્રા વધારે છે। આ ઉપરાંત ફ્રાન્સિયમ એ રેડિયો સક્રિય છે અને તેના સૌથી વધુ આયુષ્ય ધરાવતા સમસ્થાનિક FR 223 નું અર્ધ આયુષ્ય માત્ર 21 મિનિટ છે। આપણે આલ્કલાઇન અર્ધ ધાતુઓની વાત કરીએ તો પૃથ્વીના પોપડામાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ અનુક્રમે 5મા અને 6ઠા ક્રમે છે, જ્યારે બેરિલિયમ, સ્ટ્રોન્સિયમ ની વિપુલતા ઘણી ઓછી છે। બેરિયમ એ ખૂબ જ વિરલ છે, એટલે કે તેની માત્રા ખૂબ જ અલ્પ છે, જ્યારે રેડિયમ તો અતિ વિરલ છે, એટલે કે તેની માત્રા એકદમ અલ્પ છે। એવું કહેવામાં આવે છે કે અગ્નિકૃત ખડકોમાં આ રેડિયમનું પ્રમાણ લગભગ 10⁻10 જેટલું હોય છે। એસ વિભાગના તત્વોમાં આલ્કલી ધાતુઓની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો લિથિયમની હિલિયમ અને 2s1 છે, સોડિયમની નિયોન અને 3s1 છે, એવી રીતે પોટેશિયમની આર્ગોન અને 4s1 છે। ટૂંકમાં આલ્કલી ધાતુઓની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો તેમાં ઉમદા વાયુ અને NS1 ઇલેક્ટ્રોન રચના જોવા મળે છે, જ્યારે આલ્કલાઇન અર્ધ ધાતુઓની વાત કરીએ તો તેમાં હિલિયમ 2s2, નિયોન 3s2, તેવી રીતે કેલ્શિયમમાં આર્ગોન 4s2, એવી રીતે આગળ ઇલેક્ટ્રોન રચના આપણને જોવા મળે છે। તો આપણે તેની સામાન્ય ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો ઉમદા વાયુ અને NS2 ઇલેક્ટ્રોન રચના જોવા મળે છે। સમૂહ 1 નું પ્રથમ તત્વ લિથિયમ અને સમૂહ 2 નું પ્રથમ તત્વ બેરિલિયમ ના અમુક ગુણધર્મો
તેમના પછીના આવતા તત્વો કરતાં થોડાક જુદા પડે છે. જેમ કે લિથિયમ એ સમૂહ 1નું છે, જે સમૂહ 2ના મેગ્નેશિયમ સાથે અમુક ગુણધર્મોમાં સરખાપણું દર્શાવે છે, જ્યારે સમૂહ 2નું બેરિલિયમ એ તેના પછીના સમૂહમાં આવતા એલ્યુમિનિયમ સાથે સરખાપણું કંઈક અંશે દર્શાવે છે. આવા આવર્ત કોષ્ટકમાં આ રીતે વિકર્ણીય સંબંધ જોવા મળે છે, તેને વિકર્ણ સંબંધ કહે છે. આ વિકર્ણીય સરખાપણું હોવાનું કારણ એ તેમના વીજભાર અને ત્રિજ્યા અથવા તો તેમનો જે આયન બને છે અને ત્રિજ્યાનો ગુણોત્તર હોઈ શકે છે. હવે એક સંયોજક સોડિયમ અને પોટેશિયમ તથા દ્વિસંયોજક મેગ્નેશિયમ અને કેલ્શિયમ એ કેટલાક જૈવિક કાર્યોમાં ઉપયોગી છે. આ ઉપરાંત માનવ શરીરમાં આયનની સંતુલા જાળવવા માટે અને જ્ઞાનતંતુઓના વહન માટે પણ આ તત્વો ઉપયોગી છે. હવે આપણે સૌપ્રથમ સમૂહ 1ના કેટલાક તત્વોની ખનિજ અને બંધારણ વિશે વાત કરીએ. આપણે લિથિયમની ખનિજ જોઈએ. તો લિથિયમની 2 ખનિજ જાણીતી છે. સ્પોડ્યુમિન કે જેનું સૂત્ર LiAl SiO3 ટ્વાઇસ છે, અને એની બીજી ખનિજ છે લેપિડોલાઇટ કે જેનું સૂત્ર LiNAK2Al2FOH6 છે. આ એક પ્રકારનું સંકીર્ણ સંયોજન છે કે જેમાં Li2Al2FOH6, Na2Al2FOH6 અને K2Al2FOH6 એવી રીતે અલગ અલગ રીતે હોઈ શકે છે. સોડિયમની ખનિજ જોઈએ. તો આપણને ખબર છે કે સોડિયમનો ક્ષાર એ NaCl છે, જેને રોક સોલ્ટ કહે છે, જેનું સૂત્ર NaCl છે. ત્યારબાદ તેની બીજી ખનિજ છે કાર્નાઇટ, જેનું સૂત્ર છે Na2B4O7 4H2O છે. ત્યારબાદ તેની બીજી એક ખનિજ છે બોરેક્સ, જેના વિશે આપણે ધોરણ 10માં અભ્યાસ કરી ગયા છે. Na2B4O7 10H2O. અને ચોથી એક ખનિજ છે જેને ચિલી સોલ્ટ પીટર કહે છે. તેનું રાસાયણિક નામ છે સોડિયમ નાઇટ્રેટ, એટલે કે તેને NaNO3 કહે છે. આપણે પોટેશિયમની ખનિજ જોઈએ. તો પોટેશિયમની એક ખનિજ છે સિલ્વાઇન, જેનું રાસાયણિક નામ આપણે પોટેશિયમ ક્લોરાઇડ કહે છે. અને બીજી ખનિજ છે કોર્નેલાઇટ, જેનું સૂત્ર છે KCl MgCl2 6H2O. તો આ રીતે આપણને લિથિયમ, સોડિયમ અને પોટેશિયમની ખનિજના નામ અને બંધારણ MCQમાં આવી શકે છે. આપણે આલ્કલી ધાતુઓના ગુણધર્મો જોઈએ. આપણે અગાઉ અભ્યાસ કરી ગયા કે આલ્કલી ધાતુઓની સૌથી બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય છે, એટલે કે તેમની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના NS1 છે. હવે આલ્કલી ધાતુઓમાં લિથિયમથી સીઝિયમ તરફ જતા તેમના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધતી જાય છે અને બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધતી જાય છે. પરંતુ બાહ્યતમ કક્ષાનો ક્રમાંક વધતો હોવાથી તેમના કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ બળ ઘટતું જાય છે, જેને કારણે આ સૌથી બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને થોડીક ઉર્જા આપીને સહેલાઈથી મુક્ત કરી શકાય છે. આથી તેઓ એક સંયોજક ધન આયન બનાવે છે. આ ઉપરાંત આલ્કલી તત્વોની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘણું નીચું હોય છે, અને તેઓ એક સંયોજક આયનો બનાવતા હોવાથી તેઓ કુદરતમાં મુક્ત સ્વરૂપે મળતા નથી, પરંતુ એક સંયોજક ધન આયન ધરાવતા ક્ષારોની માત્રા ઘણી બધી વધારે છે. આ ઉપરાંત આ બધા જ તત્વો રૂપેરી શ્વેત છે, પરંતુ ભેજવાળી હવામાં તેમના ઉપર ઓક્સાઇડનું સ્તર બનતું હોવાથી તેઓ ઝાંખા પડે છે. આ ઉપરાંત તેઓ વજનમાં ધાતુઓ હલકી છે, તેમના ગલનબિંદુ નીચા હોય છે અને તેઓ ઊંચી વિદ્યુત વાહકતા ધરાવે છે, અને જેને કારણે તેઓ નિર્બળ બંધ બનાવે છે. અને આ બધા જ તત્વો
એ ઓક્સિડાઇઝિંગ જ્યોતમાં એટલે કે ભૂરી જ્યોતમાં અલગ અલગ રંગની જ્યોત આપે છે, જેને આપણે કોષ્ટક સ્વરૂપે જોઈશું. અહીં LiNaKRbCs ના આપણે જ્યોતના રંગ જોઈએ તો લિથિયમ એ ઘેરો લાલ રંગ આપણને ભૂરી જ્યોતમાં આપે છે. તેવી રીતે સોડિયમ પીળો રંગ આપે છે, પોટેશિયમ જાંબલી રંગ આપે છે, રૂબિડિયમ લાલ જાંબલી રંગ આપે છે અને સીઝિયમ એ વાદળી રંગ આપે છે. તો આપણને આ રંગની જ્યોત કેવી રીતે મળે તેના માટે આપણે એક પ્રવૃત્તિ જોઈએ. એક દિવાસળીને સળગાવીને તેને થોડોક સમય સળગાવી રાખી અને તેને ઓલવી નાખી, ત્યારબાદ તેને પાણીમાં બોળીને તેને મીઠામાં બોળેલી રાખીએ. હવે આ મીઠામાં બોળેલી દિવાસળીની સળીને આપણા રાંધણ ગેસ કે જે ભૂરી જ્યોત ધરાવે છે તેની ઉપર ધરીએ તો આપણને પીળા રંગની જ્યોત મળે છે, જે સૂચવે છે કે તેમાં સોડિયમની હાજરી છે, એટલે કે મીઠામાં સોડિયમની હાજરી છે. એટલે આ રીતે જ્યોત પસંદ કરવાની પદ્ધતિને ગુણદર્શક પૃથ્થકરણ તરીકે ઓળખવામાં આવે છે અને આલ્કલી ધાતુઓની પરખ માટે આ જ્યોત કસોટી વપરાય છે. એટલે તેવી જ રીતે આ બધા જ તત્વો માટે અલગ અલગ રંગની જ્યોત મેળવી શકાય છે. હવે આલ્કલી ધાતુ તત્વો એ નીચી આયનીકરણ એન્થાલ્પી ધરાવે છે, જેને કારણે તેમાં કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર વધતું જતું હોવાથી સૌથી બહારની કક્ષાના ઇલેક્ટ્રોનને થોડીક ઉર્જા આપવાથી તે ઊંચા ઉર્જા શક્તિ સ્તરમાં જાય છે અને ત્યાંથી થોડોક સમય રહી અને પાછો ઉત્તેજિત ઇલેક્ટ્રોન પાછો મૂળ કક્ષકમાં આવે છે. આ દરમિયાન શોષાયેલી ઉર્જા એ વિશિષ્ટ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણ સ્વરૂપે ઉત્સર્જિત થાય છે અને અહીં અલગ અલગ તરંગ લંબાઈ ધરાવતા તત્વો માટે આપણને અલગ અલગ રંગની જ્યોત મેળવી શકાય છે. એટલે અહીં આપણે આ લેમ્બડા એટલે કે તરંગ લંબાઈ અલગ અલગ જોઈ શકીએ છીએ. તો આ અલગ અલગ તરંગ લંબાઈ વિસ્તાર ધરાવતા તત્વોની આપણને અલગ અલગ રંગની જ્યોત મળે છે. આ ઉપરાંત લિથિયમથી સીઝિયમ તરફ જતા કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધતી હોવાથી તેમનો અસરકારક કેન્દ્રીય વીજભાર વધતો જાય છે, જેને કારણે તેમના કદ વધે છે. અને આપણે જાણીએ છીએ કે ઘનતા બરાબર દળ છેદમાં કદ છે, એટલે કે ઘનતા અને કદ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો લિથિયમથી સીઝિયમ તરફ જતા પરમાણુઓના કદ વધતા જાય છે, જેને કારણે કહી શકાય કે કદ વધવાને કારણે તેમની ઘનતા ઓછી હોઈ શકે. એટલે કે લિથિયમથી સીઝિયમ તરફ જતા આ તત્વોની ઘનતાનું પ્રમાણ ઘટતું જાય છે. તે ઉપરાંત આ તત્વોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પણ ઘણા નીચા છે અને તેને કારણે તેઓ નિર્બળ બંધની રચના કરે છે. હવે આપણે આ તત્વોના પરમાણુય કદ અને આયનીકરણ એન્થાલ્પી વિશે અભ્યાસ કરીએ. આપણે અગાઉ વાત કરી કે લિથિયમથી સીઝિયમ તરફ જતા પરમાણુઓના કદ વધતા જાય છે, એટલે કે લિથિયમનું કદ નાનું હોય છે અને લિથિયમથી સીઝિયમ તરફ જતા જેમ કદ વધે એટલે કે સીઝિયમનું કદ સૌથી મોટું હોય છે એવું કહી શકાય. હવે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આપણને ખબર છે કે પરમાણુય ત્રિજ્યા વધતી જાય છે, જેને કારણે એવું કહી શકાય કે લિથિયમથી સીઝિયમ તરફ જતા તેઓના પરમાણુય કદ પણ વધતા જાય છે. તેવી જ રીતે કોઈ પણ તત્વનો ધન આયન એ તેના જનક પરમાણુ કરતાં નાનો હોય છે, એટલે કે આ લિથિયમથી સીઝિયમ તરફના તત્વો એ એક ઇલેક્ટ્રોન ગુમાવીને Li+, Na+, K+, Rb+, Cs+ જેવા ધનાયન બનાવતા હોવાથી તેમાં પણ Li+ થી Cs+ તરફ જતા આપણને તેમના પરમાણુય કદમાં ઘટાડો જોવા મળે છે. એટલે આ ઉપરથી આપણે કહી શકીએ કે લિથિયમથી સીઝિયમ તરફ જતા તેમના પરમાણુય કદ ઘટતા જાય છે અને તેમના આયનીય કદ પણ ઘટતા જાય છે. સમૂહ 1 એટલે કે આલ્કલી ધાતુ સમૂહ એ આવર્ત કોષ્ટકના બીજા કોઈ પણ સમૂહ કરતાં તેમની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘણું નીચું હોય છે, કારણ કે લિથિયમથી સીઝિયમ તરફ જતાં આપણે જોઈ શકીએ છીએ કે તેમનું કદ વધતું જાય છે, જેને કારણે કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને સૌથી બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ બળ પણ ઘટતું જાય છે, જેને કારણે બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને સહેલાઈથી દૂર કરી શકાય છે. તેને કારણે
લિથિયમની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ કહી શકાય, પરંતુ લિથિયમથી જેમ નીચે જઈએ તેમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટતું જાય છે. આલ્કલી ધાતુઓની ઊંચી વિદ્યુત ઘનમયતાને કારણે તેઓ વધુ વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો સાથે આયનીય બંધ બનાવે છે, જેમ કે Na+ છે જે વધુ વિદ્યુત ઘનમય છે, અને હેલોજન સમૂહનું Cl- કે જેની વિદ્યુત ઋણતા વધારે છે, તેને કારણે આયનીય સંયોજન NaCl બને છે. તેવી જ રીતે આ તત્વો એ ઉષ્માના સુવાહક હોવાથી ન્યુક્લિયર રિએક્ટર એટલે કે પરમાણુ ભઠ્ઠીમાં શીતક તરીકે તેમનો ઉપયોગ કરવામાં આવે છે. આગળ આપણે જલીયકરણ એન્થાલ્પીની વાત કરીએ.